1 કિલો પપૈયાના ભાવમાં 75% વધારો થાય છે અને વધેલી રકમ 60 છે, તો પપૈયાનો નવો ભાવ કેટલો હશે? પેલા આપણે મારી દુનિયા પ્રમાણે મૂળ ભાવ લખીએ. ટકામાં લખવાનું 100, વધારો કેટલો થયો? 75. ડન છે? તો નવો ભાવ કેટલો થાય? 175. આ મારી દુનિયા છે. હવે એણે એક આંકડો આપ્યો છે 60 રૂપિયા. 60 રૂપિયા શું છે? રકમમાં થયેલો વધારો, એટલે કે આવડો આ નવો ભાવ નથી, ભાવ વધારો 60 રૂપિયા છે. પ્રશ્ન પૂછ્યો છે નવો ભાવ કેટલો, એટલે આ શોધવાનું આવે. તમને એમ નામ આવડે કે આના આ ડબલ થી વધારે છે, થાય ને? 75 ના ડબલ થી વધારે, તો 60 ના ડબલ કેટલા થાય? 120. એનાથી વધારે જવાબ આવે તો 120 થી વધારે એકમાત્ર જવાબ છે 140. પરીક્ષામાં તમે આવી રીતે કરશો ને તો ભયંકર સ્પીડ રહેશે. આવા દાખલાઓમાં સ્પીડ સારી હશે, તમે જલ્દી કરી લીધા, તો જે અઘરા અથવા વિચિત્ર દાખલા અથવા પઝલ કે જે બહુ પૂછાશે તો એમાં તમારી પાસે પૂરતો ટાઈમ રહેશે અને એને તમે શાંતિથી કરશો તો ઓવરઓલ તમારો સ્કોર એકદમ સરસ થઈ જશે. બાકી ગણતરીઓ કરી શકાય છે, કરવી હોય તો તમે ઘરે કરી લેજો. મને ખબર છે કે તમને આવડે છે. જવાબ આવશે 140. લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 2 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા એવી રીતે ટૂંકમાં બધી બેકી સંખ્યાનો વર્ગ 60 સુધી કરવાનો છે અને એનો સરવાળો કેટલો થાય પ્રશ્ન પૂછ્યો છે. આ એક ટેકનિકલ ક્વેશ્ચન છે. જુઓ છોકરાઓ, n સંખ્યા હોય, n સંખ્યાઓના વર્ગનો સરવાળો, એક સૂત્ર જ છે, લખી નાખજો. n સંખ્યાઓના વર્ગનો સરવાળો. તો આનું સૂત્ર શું છે? n બ્રેકેટમાં n+1, બીજા બ્રેકેટમાં 2n+1 અને ભાગ્યા 6. પાછા 40 રૂપિયા આવ્યા. 160 રૂપિયાની ધંધી થઈ ગઈ. n બ્રેકેટમાં n+1 આ ગોખી જ નાખજો n સંખ્યાઓના વર્ગનો સરવાળો કરવા માટે. ડન છે? હવે આમાં છે ને હળંગ સંખ્યાઓ નથી, તમે જુઓ વચ્ચે વચ્ચે એક એક નથી, તો આપણે શું કરશું? 2 નો વર્ગ કોમન કાઢીએ તો અહીંયા શું વધે? 1, એટલે 1 નો વર્ગ વધે. અહીંયા શું વધે? 2 નો વર્ગ વધે ને, અને પ્લસ છેલ્લે શું વધે? 30 નો વર્ગ. હવે 2 નો વર્ગ કેટલો થાય? 4 ગુણ્યા આ કેટલી સંખ્યાઓ થઈ? 30. તો n બરાબર કેટલા થાય? 30. n+1 બરાબર કેટલા થાય? 31. અને 2n+1 એટલે 30 દુ 60 ને 1 61 અને ભાગ્યા કેટલા થાય? 6. તો 6 એવડે તો 5, 5 ચોક 20, 20 ગુણ્યા 31 એટલે 620 ગુણ્યા 61 થાય. હવે આ ગુણાકાર તમારે કરવો ન હોય તો તમે આનો અંક સરવાળો કરી શકો છો. આ અંક સરવાળો કેટલો થાય? 8. આ અંક સરવાળો કેટલો થાય? 7. 8 સત્તા 56, 56 એટલે 2. જેનો અંક સરવાળો 2 થાય નહીં આવે. આનો અંક સરવાળો 5 થાય, આનો અંક સરવાળો 2 થાય, આનો અંક સરવાળો આનો 2 થાય, આનો અંક સરવાળો 0 થાય. કેટલા જવાબ આવ્યા? 2. હવે શું કરાય? તો કે આનો અંદાજિત ગુણાકાર કરો. આ 60 છે ને આ 600 છે, તો 36000 તો થાય. જવાબ 36000 થી મોટો આવે, કેમ કે આ સંખ્યાઓ મોટી છે. તો 36000 થી મોટો જવાબ આવે એટલે આ નો આવે. તો આન્સર શું આવે? 37820. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે ખાલી અંક સરવાળો તમને આવડતો હોત ને તો તમે 50-50 માં આવત, પણ એના ભેગું જો એપ્રોક્સિમેશન એ શીખેલું હોત ને તો સીધો જવાબ આવત C. ક્લિયર છે? તો આવી રીતે તમારે આ શીખવાનું થાય. બાકી ઘણા છોકરા તો અહીંયા શું કરે? 61 નો વર્ગ વત્તા 61 આવું કરે. 61 નો વર્ગ કેટલો થાય? 37 21 થાય ને, અને પ્લસ 61 એટલે 1 ને 1 2, 37 82 અને પાછળ 0, 37820. મેં તો ત્રીજી મેથડ તમને કીધી. 2 ક્રમશઃ સંખ્યાનો ગુણાકાર કરવો હોય, આવી ક્રમશઃ છે ને 61 અને 62, તો નાનીનો વર્ગ વત્તા નાની એટલે 61 નો વર્ગ વત્તા 61 એમ તમે કરી શકો છો. આ તો શું છે કે ક્યાં શું કામ આવશે ને ખબર નથી, રકમ પ્રમાણે ગણતરીઓ કરવાની હોય એટલે હું તમને આ બધી વસ્તુઓ કહેતો જાઉં છું. વિડીયો ભલે લાંબો બને પણ મજેદાર બનશે. ડન છે? ચલો એના પછીનો. તો આ દાખલામાં ગણતરીઓ કરવા કરતા તમે અંક સરવાળો અને એપ્રોક્સિમેશન કરીને સીધો જવાબ આપી શકો છો. ચલો એના પછીનો ક્વેશ્ચન છે. હવે આ સીધા પોઈન્ટ ઉડાડી નાખું તો 576 અને નીચે કેટલા આવે? 24. ઉપર 24 અને નીચે કેટલા આવે? 576. તમને બધાને ખબર છે કે 24 નો સ્ક્વેર 576 થાય. તો અહીંયા 24 ઉડે તો કેટલા આવે? 24. અહીંયા 24 ઉડે તો કેટલા આવે? 24. ટૂંકમાં 24/1 માઇનસ 1/24 થાય. 2 અપૂર્ણાંકની બાદબાકી કરવી હોય તો સૌથી બેસ્ટ મેથડ છે ક્રોસ મલ્ટિપ્લિકેશન. 24 ગુણ્યા 24 કેટલા થાય? 576. 1 ગુણ્યા 1 માઇનસ અને છેદમાં કેટલા આવે? 24. બસ થઈ ગયું. તો 575/24 જવાબ આવશે. તો કયો ઓપ્શન ટીક કરશો? ઓપ્શન A. ચલો, આમાં 6 ના મલ્ટિપલમાં આવી શકે. શેમાં? આમાં. ચલો એના પછીનો ક્વેશ્ચન. 28 કિલો 42, આ સારો પ્રશ્ન છે. જોજો આમાં ઘણા સારા પ્રશ્નો છે. 42 કિલો અને 84 કિલોની ક્ષમતાના 3 બોક્સ અનુક્રમે A1, B1 અને C1 એમ 3 જાતના ઘઉંથી સંપૂર્ણ ભરેલા છે. એટલે પેલું જે બોક્સ છે 28 કિલોનું એમાં A1 નામના ઘઉં છે, એટલે 28 કિલો A1 ઘઉં છે ને? લખો A1 ઘઉં કેટલા છે? 28 કિલો. એવી રીતે B1 ઘઉં છે એ કેટલા છે? બીજા ખોખામાં છે, આખું ભરેલું છે એટલે 42 કિલો છે. અને C1 ઘઉં કેટલા કયા ખોખામાં છે? ત્રીજા, અને એમાં કેટલા છે? 84 કિલો. પછી આ ત્રણેય ખોખાનો જમીન ઉપર ખાલી કરીને ઢગલો કર્યો, પછી ત્રણેય ઘઉં મિક્સ કર્યા બરાબર,
અને પછી તો કે ત્રણેય ઘઉંનો ઢગલો કર્યો એટલે ટોટલ કેટલા ઘઉં થાય? 4 ને 2 6 ને 8 14 154 કિલો માલ બને. A1 ઘઉં 28 કિલો પહેલા ખોખામાં છે, B1 ઘઉં 42 કિલો બીજા ખોખામાં છે, C1 ઘઉં 84 કિલો ત્રીજા ખોખામાં છે. બધા આખા ભરેલા છે. હવે બધાને જમીન ઉપર ઢગલો કર્યો તો 154 કિલો માલ બન્યો, જેમાં A1 B1 અને C1 આ ઘઉં હશે. હવે મિક્સ થઈ ગયા પછી પહેલા ખોખામાં પાછા 28 કિલો ઘઉં ભર્યા, બીજા ખોખામાં 42 કિલો ભર્યા, ત્રીજા ખોખામાં 84. ટૂંકમાં પહેલા અલગ અલગ હતા, પછી મિક્સ કરીને ભર્યા. પાકું? પેપર સેટર એવો પ્રશ્ન પૂછે છે કે આ ત્રીજું ખોખું જે છે, આ કયું ખોખું છે? પહેલું, આ બીજું અને આ ત્રીજું. ત્રીજા ખોખામાં પેલા 84 કિલો C1 હતા, હવે ત્રીજા ખોખામાં A1 કેટલા કિલો હશે? મને એટલી ખબર પડે ટોટલ માલ કેટલો છે? 154. એમાંથી A1 કેટલા છે? 28 કિલો. તો આ ખોખામાં કેટલા હોય? 84 કિલો ને, એમાંથી A1 કેટલા હોય? બસ થઈ ગયો. સમજણ વાળો પ્રશ્ન છે, ગોખણિયા ના ચાલે. ચોકડી મારશું 28 ગુણ્યા 84 અને નીચે કેટલા આવશે? 154. 4 ઉડે તો સોરી 7 ઉડે તો 4, 7 ઉડે તો 22, હજી 2 ઉડે તો 2 ને 2 ઉડે તો 11. 168 ભાગ્યા 11. 11 એકા 11, 11 પંચા 55, 15 પોઈન્ટ સમથિંગ થાય. તો 15 પોઈન્ટ સમથિંગ એટલે જવાબ આવશે 15.27 કિલો. ડન છે? થોડીક મજૂરી હતી. એના પછીનો ક્વેશ્ચન, x ના 65%, y ના 39% બરાબર છે, તો x અને y નો ગુણોત્તર કેટલો થાય? આ તો આવડશે જ. x ના 65%, y ના 39% બરાબર છે. ટકા નિશાનીઓ નથી લખી. હવે ગુણોત્તર શોધવો છે એટલે y ને અહીંથી કાપીને નીચે લઈ જાઉં, 65 ને આ બાજુથી કાપીને ક્યાં લઈ જાઉં? નીચે. 13 ઉડે તો 3 અને 5. શું ગુણોત્તર આવશે? 3 અને 5. એટલે ઓપ્શન એ આપણો જવાબ થશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. એના પછીનો, લોકેશની આવક અને ખર્ચનો ગુણોત્તર 4 અને 3 છે. લખો. આવક કેટલી છે? 4. ખર્ચ કેટલો છે? 3. આવક 75% વધે, ખર્ચ 25% ઘટે, તો નવો ગુણોત્તર કેટલો? ટૂંકમાં આ 75% વધે એટલે થાય કેટલી? 175% થાય. આ 75% ઘટે તો થાય કેટલી? 25%. થઈ ગયું નહીં? હવે આ ગુણોત્તર તમારે શોધવાનો. 25 ઉડે તો કેટલા આવે? 7. હવે કઈ ઉડતું નથી. ઉપર 28 અને નીચે 3. તો નવો ગુણોત્તર કેટલો આવશે? 28/3. ઓપ્શન સી આપણો જવાબ થશે. એના પછીનો ક્વેશ્ચન, બે સંખ્યાનો ગુણોત્તર 2 અને 9 છે. બંનેનો સરવાળો 330 છે, તો નાની સંખ્યા કઈ? પહેલી સંખ્યા 2, બીજી સંખ્યા 9 અને સરવાળો 11. આ મારી દુનિયા થઈ. એની દુનિયામાં સરવાળો કેટલો છે? 330. કેટલા ગણો થાય? 30 ગણો. તો આ 30 ગણા કરું તો કેટલા થાય? 60. તો નાની સંખ્યા બાળકો શું આવશે? 60. આમાં કોઈ કાવા દાવા ન કરવા હો.